भवसिंह उतरो आत्म। आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 5मा अधिकार पर अपने स्वाध्याय કરી રહ્યા છીએ। પેજ નંબર 153 એમાં ઘોડોનું અન્યથા સ્વરૂપ। પેજ નંબર 153 નો પહેલો પેરેગ્રાફની છેલ્લી 3 પંક્તિ બરાબર છે, ત્યાંથી જ આપણે પ્રારંભ કરીએ છીએ। અહીંયા પંડિતજી કહે છે કે વસ્ત્ર પાત્ર આદિ રાખીને પણ ગુરુ અપરિગ્રહી છે, નિષ્પરિગ્રહી છે એમ સિદ્ધ કરવા માટે, સાબિત કરવા માટે ઘણી દલીલો રાખે છે। કોણ? શ્વેતાંબર પક્ષ। કે અંતમાં તો એમ કહે છે કે જે વડે પરિણામોની સ્થિરતા થતી હોય તો એને પરિગ્રહના ખાતામાં કેમ નાખવું? અને એ કહ્યું લાસ્ટ કે વસ્ત્ર આદિ ગ્રહણ કરી અને જો સ્થિરતા થતી હોય, ધર્મ માર્ગમાં કોઈ અન્ય પ્રકારના વિકલ્પો ન રહે અને એમાં હેલ્પફુલ હોય અત્યારની ભાષામાં, તો પછી વસ્ત્ર પહેરવું તો ધર્મના પક્ષમાં રહ્યું। બહારમાં મકાન આદિની વ્યવસ્થા એ બધું રાખીને જો મન શાંત રહે અને શાંતિથી ધર્મ સાંભળી શકીએ, સમજી શકીએ તો એ તો ધર્મ માટે સાધન થયું ને, એમ જ થયું ને। તો પછી એને પરિગ્રહ કેમ કહો છો? પ્રશ્ન ખ્યાલમાં આવ્યો કે બહારમાં થોડી વેપારની, વ્યવસાયની, આજીવિકાની, વસ્ત્રની, રોટી કપડા મકાનની બધી અનુકૂળતા હોય તો શાસ્ત્ર સાંભળવામાં મજા આવે ને, કોઈ ચિંતા જ નહીં, બરાબર છે? આપણને એવું લાગે છે કે નથી લાગતું? તો એ બધી વસ્તુઓ આપણે રાખીએ અને પછી શાંતિથી ધર્મ ધ્યાન કરી શકીએ। કમાણી ઓછી હોય, ધંધામાં બહુ ધ્યાન આપવું પડે એવો પ્રસંગ આવી ગયો તો શાસ્ત્ર સાંભળવામાં મન લાગતું નથી, પરંતુ એ બધું બહારમાં અનુકૂળ હોય તો પછી તમે એને પરિગ્રહના ખાતામાં નાખો છો। પણ અમને તો એમ લાગે છે કે એ ધર્મ માટે સાધન છે, એમ પ્રશ્ન એમ છે। હું એટલા માટે આ 2-4 વાર અલગ અલગથી કહું છું કે ક્યાંય ને ક્યાંય આપણને આ વાત કોઈ ખૂણામાં આપણને પણ આવી માન્યતા છે। તો બહુ અદ્ભુત જવાબ આપે છે પંડિતજી। કહે છે કે તો કોઈને ઘણી શીત એટલે ઠંડી લાગે, બરાબર, અને રજાઈ આદિ કે ઊની કપડા, બધા ગરમ કપડા રાખે અને એમાં પરિણામ શાંત રહે, સ્થિરતા રહે અને ધર્મ સાધે તો એમાં નિષ્પરિગ્રહી કહો ને, એમાં પરિગ્રહના ખાતામાં શું કામ નાખો છો? આ પ્રશ્ન તો બરાબર છે। તો અહીંયા કહે છે કે અને એ પ્રમાણે તો ગ્રસ્ત ધર્મ અને મુનિ ધર્મમાં વિશેષતા શું રહી? તો કહે છે કે મુનિ ધર્મને ભાઈ એ બધું શરીર પ્રત્યેનો પ્રેમ છે, એ તો કુટુંબ કબીલાઓ પ્રત્યેનો રાગ છે, તો એ રાગ આપણી પૂર્તિ થાય અને પછી હું ધર્મમાં શાંત ચિત્તથી સાંભળી શકું, લાગી શકું, એ વાત ગ્રસ્ત જીવનમાં એક વખત અમે માન્ય પણ રાખી, ગ્રસ્ત જીવનમાં હોય, પરંતુ મુનિધર્મમાં એ એટલી ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત, જેના પરિણામો નિર્મલ થઈ ગયા છે, એવા મહાપુરુષો માટે હજુ એ શરીરની ને બધી રાગ હોય તો પછી એ પદ કેમ કહેવાય? અને એ લાઈનમાં લઈ જવું છે। જો આગળ બહુ જોરદાર સિદ્ધાંત કે છે કે જેને પરિગ્રહની જગ્યાએ પરિસર શબ્દ કહેવું, તો લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે જેને પરિસર સહવાની શક્તિ ન હોય તે પરિગ્રહ રાખી ધર્મ સાધે તેનું નામ ગ્રસ્ત ધર્મ છે। અને ઘરમાં ગ્રહસ્થીઓ, શ્રાવકો એ રીતે કદાચિત કરે તો એ તો ગ્રસ્ત ધર્મ થયો। સમજમાં આવે છે કોને? શું કહે છે કે
પરિસહ સહવાની શક્તિ ના હોય. પરિસહ એટલે ખ્યાલ, પરિસહ અને પરિગ્રહ બેની ડેફિનેશન મેં ગઈ વખતે કરી હતી. પરિસહ એટલે કે જે બહારની જે પરિસ્થિતિઓ થાય ને, પરિસ્થિતિ બહારમાં ક્ષુધા, ત્રસા, શીત, તડકો પડે, બહુ ઠંડી આવે, પોષ મહિનાની ઠંડી, અને પોષ મહિનાની ઠંડી રાત્રિમાં ફાળી ખાય, શરીર ચીરી નાખે એવી ઠંડી, એને શરીર ઓગાળી દે એવી ગરમી, એને એવી ટાઈપનું દઝાડી દે એવી ગરમી. તો એવી બધી ચીજો હોય તો એ કહે છે કે એવી એ પરિસહ કહેવાય. પરિસહ એ બહારની એક પ્રકારથી પ્રાકૃતિક પરિસ્થિતિઓ છે પરિસહ. અને પરિગ્રહ, પરિગ્રહ તો અંતરેંગમાં મોહ રાગ દ્વેષ કશાયો નો કશાયો, એ પરિગ્રહ એ પાપ છે. અને એના પોષણ માટે બહારમાં જે પદાર્થોનું અવલંબન લઈએ, એ ધન ધાન્ય દાસ દાસી પૈસા જે એ બધું શું છે? બાહ્ય પરિગ્રહ. એને પણ આરોપ આપીને પાપના જ પદાર્થ કહેવાય છે કે જેનું લક્ષ્ય કરીને જીવ ભોગ વૃત્તિ કે એની કશાયો દ્વારા એ શરીરની પોષણ જ કરે છે. એ બધું તો એ બધી સામગ્રી શું કહેવાય? પાપ સામગ્રી. એથી કોઈ પૈસા પાપ છે કે કોઈ ઘર પાપ છે એમ નહીં, પણ જેને લઈને પાપ પોષે, જેને લઈને પાપ પ્રવૃત્તિનું પોષણ કરે એ સામગ્રીને પણ પાપ કહે છે. 31મી ગાથા પ્રમાણે શું કહેવાય એને? ઇન્દ્રિય. ઇન્દ્રિયના પદાર્થો એ પણ ઇન્દ્રિય. હવે ઇન્દ્રિયને શું કરવાનું હતું? ત્યાં જીતવાનું હતું. કેવી રીતે? ભિન્ન જાણીને. યાદ છે કે નહીં? જબરજસ્ત મહેનત કરી હતી એમાં આપણે. તો અહીંયા કહે છે કે ભાઈ એ બધું એવી કોઈને જે સહવાની શક્તિ ના હોય, તો એવી શક્તિ અથવા એને પરિસહ સહવાની શક્તિ કોને ના હોય? રાગીને. એને રાગીને શરીરની બહુ આસક્તિ હોય એટલે ઠંડીમાં એમ લાગે કે એને બહુ ઠંડી સહન ના થાય, અથવા ઠંડીમાં શરીર તળાઈ જાય કે એમ થાય ને પછી મારું રૂપ કેવું લાગશે, તો થોડું જેવી એની યોગ્ય વ્યવસ્થા કરતા હોય જેવી ટીપટોપ રાખવા માટે, અને તો એ બધી પરિસ્થિતિઓ કોને હોય છે? સાધુને ન હોય એમ કહે. ગ્રસ્ત જીવનમાં હોય. અને ગ્રસ્ત જીવનમાં એવી બધી વ્યવસ્થા કરે. જો ગજર છે કે પરિસર સહન થતા ના હોય તો ધર્મનું સાધન કરવા પરિગ્રહ રાખે એ ગ્રસ્ત ધર્મ છે ને. બહુ શાસ્ત્ર રાખે, ઘરમાં હજારો શાસ્ત્ર રાખે, મુનિ શાસ્ત્ર ન રાખે. મુનિ શાસ્ત્ર એક શાસ્ત્ર રાખે, આગળ આવશે, પણ કેવી રીતે રાખે એ બધી પછી ચર્ચા કરી. આજે આવી જશે હલાવે કે નહીં. પણ શાસ્ત્રની બહુ બધી એમ કે કેસેટો ને બધી બહુ 50-100 શાસ્ત્રોનો સાથે કાપલો ન ફરે, એવું બધું હોય નહીં. શાસ્ત્ર બી બીજી વાત તો શું કે સાધુને એવું સ્વરૂપ નથી હોતું. ગ્રસ્ત જીવનમાં હોય કે બેસવાની થોડું એવું અલગ રૂમ, અલગ શાંતિથી. મુનિરાજ તો જંગલમાં હોય કે ક્યાંય હોય એકાંત કરી શકે, એકાગ્ર રહી શકે છે, સ્વરૂપમાં રહી શકે છે. ગ્રસ્ત જીવનમાં એવી જાતિનો આપણને રાગ હોય એટલે ઘરમાં બેઠા હોય અને હોલમાં જ બેસીને ચોપડી લઈને બેસીએ તો કેટલું ધ્યાન રહે? બેલ વાગે એટલે ત્યાં ધ્યાન જાય, બાજુમાં છોકરું રમતું હોય પડી જશે એનું આપણને ભય રહે. તો કહે છે કે એના માટે એ કદાચ એવું વિચારે કે આપણે એના માટે એક નાનું 50-100 ફૂટનો અલગ આપણે રૂમ જોઈએ, એ પરિગ્રહ છે. પણ એના માટે બી એને એવી જાતિનો રાગ હોય છે એટલે કદાચિત એવું રાખીને ધર્મ સાધન કરે. પણ એ તો ગ્રહસ્થ ધર્મ માટે છે. મુનિ ધર્મને એવી કોઈ ન દીકરા દીકરીઓ હોય છે કે એનો રાગ હોય છે કે સમાજ પ્રત્યે રાગ હોય છે, ન કુટુંબ પ્રત્યે રાગ હોય છે, કે ન કોઈ સંપ્રદાય પ્રત્યે રાગ હોય કે અમારા સાધર્મીઓ છે, કોઈને કરે તો કરે, સાંભળે તો સાંભળે, ન સાંભળે તો ન સાંભળે, હલાવે કે નહીં. એ રીતે એ તો આપણા બધાને રાગ હોય છે ચંદ્રકાંતભાઈ કે જરા હોલ મોટો રાખીએ ને સિસ્ટમ બરાબર રાખીએ ને, કેમ કે આપણને રાગ છે શું? સાધર્મીઓ પ્રત્યે આવે ને સાંભળે ને કલ્યાણ કરે. મુનિરાજોને જીવ માત્ર પ્રત્યે એમને તો એક પ્રકારથી કરુણા ભાવ હોય છે, પણ રાગ નથી હોતો. કયો રાગ? કે આ મારા સંપ્રદાયના છે ને બધા પામી જાય એ રીતે એવા રાગ, એવી પ્રકારના. અને એના માટે ભાઈ બધા વ્યવસ્થા કરો, સારી વ્યવસ્થા કરો. અરે એક ગ્રસ્ત જીવનમાં બી ગુરુદેવને એ વિકલ્પ નતો આવ્યો કે પરમાગમ મંદિર બનવું હોય તો બને, હે ને. એ તો ત્યાં તો કદાચિત ભાવ આવી શકે એવી એમની ભૂમિકા છે. એને એમાં કદાચ કહી બી દીધું હોય ને મંદિરની વ્યવસ્થા કરો, મોટો હોલ બનાવો, આ કરો તે કરો, ચોપડી છપાવો, હે ને. એ કહ્યું કે ભાઈ ખાલી વચનામૃત માટે એક વાર કહ્યું હતું, બાકી એમને ક્યારે બી એવું કહ્યું નથી. છતાં બી એમની ભૂમિકામાં આવે તો કોઈ એ નિંદનીય ભાવ નથી.
પણ મુનિ જીવનમાં એવો ભાવ ના આવે કે ભાઈ મારી કેસેટ બનાવો કે આ રેકોર્ડ રાખજો કે તમે આ કરજો કે એવું ના આવે. એ તો લખીને નીકળી જાય. કોઈ એની પાછળ કેર કરે કે એને ગ્રંથ બનાવે કે ગ્રંથ કરશું એ કાર્યમાં પણ એમને એવું પરિણામ નથી મળતું. અને આ તો બહુ ઊંચી વાત છે. તો પરિશ્રમો જે હોય બહારમાં ગરમી, ઠંડી, ભૂખ, તૃષા આદિ જે પણ રોગ શરીરમાં કહ્યું છે ને, એ જે પ્રકારના જે પરિશ્રમો 22 પ્રકારના એ સહન કોઈને ન થતા હોય તો એ સહન ન થતા હોય એનો શું? એટલો રાગ હોય શાના ઉપર? શરીર પર આસક્તિ હોય તો કદાચિત એના માટે અનુકૂળ પરિગ્રહ રાખે અને ધર્મનું સાધન કરે, લખ્યું છે હજુ, તો તેનું નામ ગ્રસ્ત ધર્મ. એમ અહીંયા કહે છે. બરાબર છે કે નહીં? કે માની લો કે કોઈ બહુ ગરમીમાં ચોપડીમાં મન ના લાગતું હોય, પસીનો પડતો હોય ને ત્યાં ધ્યાન ઝાઝા કરે તો થોડો પંખો ચલાવી લે, હે ને? છે તો પાપ. પંખો ચલાવો છે તો પાપ, પણ એવો પરિગ્રહ રાખીને પણ ધર્મનું સાધન કરે તો એ ગ્રસ્ત ધર્મ છે. ગ્રસ્ત ધર્મમાં એનો નિષેધ નથી, એમ કહે છે. સમજ આવે છે કે નહીં? કોઈ હું પંખો ચલાવવાનું ને બધું કરવાનું કોઈ હું તમને અનુમોદન નથી કરતો, પણ કદાચિત એનું પણ એમાં ત્યાં કમ્પેરિઝન છે કે ભોગો માટે તું બહારની પ્રવૃત્તિ તું હિંસાદી કરીને પણ ભોગ માટે સમજમાં આવે. મંદિર બનાવવાનું તો પાપ તો થાય છે ને, દીવાનો ચણવી, પાયા કરવા, તો કે એવા પાપ સાધુને ના હોય. સાધુ મંદિર બનાવવાની પણ અનુમોદના ના કરે, આરંભમાં કોઈ જગ્યાએ ઇશારો ના કરે. હા, કોઈ ગ્રસ્ત જીવનની ચર્ચા આવે તો ગ્રસ્ત ધર્મમાં સમજાવે કે ગ્રસ્ત જીવનમાં મંદિર બનાવવાનો રાગ આવે, અને એ ન આવે તો શ્રાવકપણું પણ શોભાયમાન નથી, એમ કહે. શ્રાવકોને મંદિર બનાવવાનો ભાવ ન આવે તો દરિદ્ર છે, અને મુનિરાજને મંદિર આદિનો આરંભ કરવાનો ભાવ આવે તો મુનિગુણો ખંડિત થાય છે. મંદિરની વાત કરું છું, હોસ્પિટલ નહીં, કોલેજો નહીં, સ્કૂલ નહીં. ના ખ્યાલ આવી જીતુભાઈ? લોકોને એમ થાય કે ઘોડિયું જોઈએ છે ને બધું આજકાલ તો, અને ગાદીથી કેવડાવી દે. લિંગ હોય, નગ્ન લિંગ હોય, ગાદીથી કેવડાવી દે. સવારના છોકરાઓ ઇંગ્લિશ સ્કૂલમાં ભણશે તો ભ્રષ્ટ થઈ જશે, અને તમારે સ્કૂલો બનાવવી પડે. એટલે શેઠિયાઓ રેડી હોય. 101 કરોડની બોલી તો સહજ થઈ ગઈ, હવે આવી ગઈ ને. હવે તો 101 કરોડની બોલી ગઈ ને હમણાં. કેટલું આવ્યું બધું છાપવા મારે એટલું આવે ફોન. મુનિ રાજોનું કાર્ય નથી આ ગ્રહસ્થનું કાર્ય છે. સ્કૂલ જે પણ પાંજરાપોળ કે મંદિરો બનાવવા એ ગ્રહસ્થના કાર્ય છે, એ સાધુના કાર્ય. એટલો રાગ હોય જ નહીં, એટલી ફુરસદ હોય જ નહીં, ન ઉપયોગમાં એટલી સ્પેસ હોય કે ન એટલા પરિણામ હોય. એટલી વિતરાગતા હોય છે મુનિરાજોને. સમજમાં આવે છે કે નહીં? અને ગ્રસ્ત જીવનમાં એવો ભાવ ન આવે તો એ જીવ સમજી લેવાનો કે બહુ કઠોર છે. આવે હવે કોઈ પ્રાણીઓને જોઈને દયા આવે, અને એમાં ધર્મ માને તો સમજી લેવાનો કે બહુ અપરાધી છે. બધી વાતો આમ એવું પેકેજ છે કે આગળ પાછળ થાય નહીં, જરાય હટે નહીં. ખ્યાલ આવે છે કે નહીં? ધર્મ તો છે જ નહીં, ગ્રસ્ત જીવનમાં એવો રાગ આવો સંભવ છે. મુનિરાજોને એવો રાગ ન આવે છે જ નહીં, ને પરિણામ જ નથી, કશાય જ નથી. અને એ પ્રમાણે તો ગ્રસ્ત ધર્મ, મુનિ ધર્મમાં વિશેષતા શું રહી? જેને પરિગ્રહ સહવાની શક્તિ ન હોય તે પરિગ્રહ રાખી ધર્મ સાધે, તેનું નામ ગ્રસ્ત ધર્મ. અહીંયા કહે છે કે તું જબરજસ્તી ઉપવાસ નહીં કરતો 10 લક્ષણ પર્વમાં, એને તું 2 વાર શુદ્ધ ભોજન કરીને બધા પ્રવચનો એટેન્ડ થાય તો કરજે. પણ હવે નહીં, હવે તો 10 લક્ષણ પર્વ આવ્યા છે, ગમે એમ કરીને મારી મચડીને 10 ઉપવાસ કરીને એને થોડો એકાદ જુલુસ ફેરવીને ધર્મની પ્રભાવના કરું, અને એકે પ્રવચનમાં ના આવે અને છેલ્લે મહાર્ગમાં આવે, તો કહે છે કે ઠીક નથી, એ ઠીક નથી. એને એના કરતા તું જે શુદ્ધ ભોજન 2 વખતનું વારંવાર ભોજનનો નિયમ વારંવાર ન કર, તું 2 વારનો કે 1 વારનો તું એવો નિયમ કર, અને જે રીતે તને જેવી રીતે ધર્મ સમજવાનું અને એ સંબંધી વિચાર કરવામાં શિથિલતા ન આવે એવી રીતનું તું ભોજન લઈને પણ ધર્મ કર. ગ્રસ્ત જીવનની મુખ્યતા છે. મુનિ ધર્મમાં તો એક વાર પછી તો એની પાસે એની લિસ્ટમાં, એના જીવનમાં એની એવી કશાય જ નથી કે 2 વખત ભોજનનો ભાવ આવે અને બીજી વાર પાણી લેવાનું પરિણામ આવે, એવી જાતિની કશાય જ નથી. સમજમાં આવે છે? એ એટલું ઊંચું પદ છે મુનિ પદ, એટલે પૂજ્ય પદ છે, સંયમ પૂજ્ય છે. અંદરમાં વિતરાગતા અને બહારમાં પ્રવૃત્તિ અહિંસક
એને સટકાયેલા જીવોની હિંસાની એક રંચ માત્ર છાંટો જેના જીવનમાં ના દેખાય અને અંદરમાં એટલી વિતરાગતા, અંદરમાં એટલા પ્રચુર આનંદનું વેદન કરતા હોય એવા મહામુનિ રાજની જય હો. એમની જય હોય છે, એમનું નમસ્કાર હોય છે, એમનું વંદન હોય છે, એ આપણા આદર્શ છે. એને એમના માર્ગે આપણે ચાલવું જોઈએ એ રીતે કહ્યું છે. એટલે ગુરુદેવ શ્રી આમ ગીરના જંગલમાં જઈને રાહ જોવે, આ બાજુથી આવે કે આ બાજુથી આવે કે આ બાજુથી, આમ આમ મુદ્રા છે એમની, હે ને. મુનિ આવે અને સાષ્ટાંગ નમસ્કાર કરતો, અને એટલી ભૂખ ગુરુના મિલનની, એટલી ભૂખ હોય, સમજમાં આવે છે, એટલી કદર હોય છે. શું કહે છે? જેને પરિગ્રહ સેવાની શક્તિ ન હોય તે પરિગ્રહ રાખી ધર્મ સાથે તેનું નામ પરિગ્રહ રાખી ધર્મ સાથે તેનું નામ ગ્રસ્ત ધર્મ, ધર્મ સાધે, ધર્મ સાધે આવે, બરાબર. થોડું સુધારી દેજો ભાઈ. ગ્રસ્ત ધર્મ તથા જેના પરિણામ નિર્બળ થયા હોય. નિર્બળ એટલે શું? વિતરાગી. કોના થયા છે વિતરાગ? પરિણામ કોના છે? અસંયમી, ચતુર્ગ્રસ્તા વિતરાગી નથી. અરે એને બહુ અલ્પસલ્પ માત્રામાં વિતરાગતા હોય છે, એને શું વિતરાગતા કહે? મુનિ રાજોની સામે એની શું ગણતરી, એમ કહે. એક અનંતાનુબંધી ચોકડી ગઈ હોય, નીતિ ન્યાયથી ધંધો, અમર્યાદા ધંધો વેપાર કરે, અમર્યાદિત ભોગ ભોગવવાના ભાવ આવતા હોય સમય નિધન થયા પછી, તો કહે છે કે એના પરિણામ હજુ એ નિર્બળ થયા નથી, એ લાયક નથી થયા. સમજમાં આવે છે કે નહીં? એ કહે છે તો જેના પરિણામ નિર્બળ થયા હોય, એટલે કે શરીરની આસક્તિ જ ના હોય, શરીરમાં એક જ તો બુદ્ધિ છૂટી જવું એ જુદી વાત છે, એ તો સમ્યક દર્શન. અને પછી શરીરનો રાગ છૂટી જવો, પહેલા એ રાગ છૂટી જાય તો પછી એને પરિગ્રહ રાખી ધર્મ નિર્બળ થયો હોય તો પરિગ્રહ રાખી વ્યાકુળ ન થાય. પરિગ્રહથી ફરીથી વાંચું છું. તથા જેના પરિણામ નિર્બળ થયા હોય એ પરિગ્રહ ના આવે, પરિસહ આવે. અહીંયા સુધારી દેજો, બે જગ્યાએ પરિસહ શબ્દ, બરાબર છે. પરિસહથી વ્યાકુળ ન થાય. શું કહ્યું? જે વિતરાગ થઈ ગયા હોય, જેને શરીરની કોઈ પણ રાગ જ ના હોય, એને એક અણુ માત્રનો રાગ ના હોય, સમજમાં આવે છે. દેહ પ્રત્યે રંચ માત્ર આસક્તિ ના હોય, એ પરિસહથી શું વ્યાકુળ થાય? બહારમાં પરિસહ આવે, વાવાઝોડું આવે, ઉપસર્ગ આવે, એને ઉપસર્ગ તો દ્રવ્ય કર્મનો, એ પાપ કર્મનો ઉદય છે. અને પરિસરમાં બી પાપ કર્મનો ઉદય સમજો ને, પણ એક જનરલ છે પરિસહ. વાવાઝોડું આવે તો પર્ટિક્યુલર વ્યક્તિ માટે ના આવે, પૂરા દેશ માટે આવે કે પૂરા એરિયા માટે આવે, એમ કહેવાનો અર્થ એ તે છે ને. તો બધાને જેટલા વાવાઝોડામાં આવી જાય બધાને પાપનો ઉદય સમજાવો, ફરક શું પડે છે? બરાબર છે કે નહીં? પણ પરિસહ છે, પ્રકૃતિનો એ પ્રકોપ છે, પ્રકૃતિનો ખ્યાલ. બધા કહે છે કે તો જયારે પંચમકાલમાં પાપ વધી જાય એને ત્યારે શું પ્રકૃતિનો એ રીતનો પ્રકોપ થાય. પણ કે મુનિરાજને તો પ્રકૃતિનો ગમે એટલો પ્રકોપ થાય ને, એને ગમે એટલાને કોઈ ગાડીમાં પી લે, એ ગમે તે કોઈ એને છેદે ભેદે, તો પણ નિર્બળ પરિણામ થયા હોવાના કારણે, પરિસરથી વ્યાકુળ ન થતા હોવાના કારણે એવો કોઈ પણ જાતનો બહારમાં વ્યવસ્થા માટે પ્રયાસ ન કરે. કપડાની કે એમ કે બહુ વરસાદ આવતો હોય જબરજસ્ત, હે ને, તો આમ મુનિરાજ બેઠા હોય તો દોડીને કોઈ છતની નીચે જતા રહે તો સાધુ જ ના હોય. કેમ ના? દોડીને ના જાય એ સાધુ એમ નહીં, દોડીને જવાનો રાગ જ ના હોય, શરીર પ્રત્યે પલળે કે તૂટે કે ફૂટે કે તણાઈ જાય. માનો કે જોરદાર પૂર આવતું હોય તો મુનિરાજ શું કરે? બોલો, ત્યાં જંગલમાં વાઘ સિંહ બાજુ આવી જાય, વીંછી અહીંયા બેસી જાય, સાપ ખોડામાં બેસી જાય, તો મુનિરાજ શું કરે? બોલો જલ્દી, ભાગે કે ન ભાગે? એવી કોઈ વ્યવસ્થા કરે ને દૂર કરવાની વ્યવસ્થા કેમ ના કરે? પરિણામો નિર્મળ થયા છે, કેમ કે એટલા વિતરાગ થઈ ગયા છે. સાપ જેને ડસે છે એને એ હું નથી, અને એ શરીરને અડીએ શકતો નથી. મૂળ એને મૂળ સમ્યક દર્શન અડી શકતો નથી, અને શરીરની એના સ્વકાલમાં ઝેરવાળી પરિણતિ થઈને વિખરાઈ જવાનું એનો સ્વકાલ છે, અને મારા જ્ઞાનમાં એનું જણાવવાનો સ્વકાલ છે. એ નાર્યું હું ન્યારું, એની ગતિ જુદી, મારી ગતિ જુદી, એની ચાલ જુદી, મારી ચાલ જુદી. પ્રભુ મને શું છે? હું તો આવું હોઉં ક્યાં? મારા સ્વરૂપમાં. સમજમાં આવે છે આખી વાત? તો એ જીવને શું? અચ્છા, ત્યાં સમ્યક દૃષ્ટિ હોય તો ભાગે કે ના ભાગે? સમીરભાઈ
બોલો, અરે એને શરીર પર આસક્તિ છે, શરીરની દેહ બુદ્ધિ છૂટી ગઈ છે, છતાં હજુ શરીરનો રાગ નથી છૂટ્યો. ભાગે, વરસાદ આવે તો કોઈ મકાનની કોઈ છતની નીચે જવાનો પ્રયાસ કરે, ઠંડી લાગે તો એનો ઉપાય કરે, ગરમી લાગે તો જ્યાં પવન આવતો હોય ત્યાં ઉભો રહે. તો એ તો ગ્રહસ્થ જીવનના કમજોર જીવોની, એના શરીરના આસક્ત જીવોની પરિસ્થિતિ છે. એને બાકી જે મુનિ છે એવો પ્રયાસ ન કરે. આ તો મુનિનું તમને ઉપલક સ્વરૂપ કહું છું જીતુભાઈ, પણ એનું આખું સ્વરૂપ જો અહીંયા કહું ને તો હાલ તમે આમ નમી જાઓ મુનિના ચરણોમાં, એટલું જોરદાર સ્વરૂપ છે. એને 201 ગાથાથી લઈને પાછળની બધી ગાથાઓ પ્રવચન સાર ચરણામયુક્ત ચુલિકા. એમ લાગે કે આ કોઈ આ પર્સનાલિટી આવી જાય તો એના ચરણ ચોમી લઉં, ચરણ પ્રક્ષાલન કરી લઉં. અરે એટલું જોરદાર અંદરમાં ભાવ ઉમળે ને, કેમ કે મોક્ષ સાક્ષાત જાણે મોક્ષ ઉતર્યું હોય ભારતખંડમાં એવું મુનિનું સ્વરૂપ હોય. કોઈ સામાન્ય કોઈ પર્સનાલિટી નથી કે એના માટે કાંઈ પણ એને થોડી હવે આપણી અનુકૂળતા પ્રમાણે એવી ધર્મમાં એવી થોડીક તો કાળ બદલાય એવી રીતે થોડીક ધર્મમાં બી સ્વરૂપ બદલાવવું જોઈએ. એને તો કેવું છે નહીં, 3 કાળમાં હોય એક પરમાર્થ. આ ગુરુદેવશ્રીના બધા સિદ્ધાંત કહે ને, ખોલીને કહે. ચતુર્થ કાળમાં મુનિ જુદા, મુનિનું સ્વરૂપ જુદું, ને પંચમ કાળમાં જુદું એમ ન હોય. સમજાવે ને? પંચમ કાળમાં શુદ્ધ ભાવ વાળા મુનિ હોય અને ચતુર્થ કાળમાં શુદ્ધ ભાવ વાળા મુનિ હોય, એમ સ્વરૂપ ન હોય. કેટલી વાત કહે, કેટલી વિશેષતા કહે. ગુરુનું સ્વરૂપ ચાલે. આ ગુરુ છે, આ સિવાય બીજા કોઈ નીચેની, એનાથી નીચે કોઈ ગુરુ હોય જ ના શકે. એને સામાન્ય આપણે શિક્ષા ગુરુ તરીકે સ્વીકાર કરીએ એ વસ્તુ જુદી છે, પણ દેવશાસ્ત્ર ગુરુમાં જે ગુરુ શબ્દ છે એ માત્ર ને માત્ર મુનિરાજ કે જેને નમોસ્તુ કહેવાનો વ્યવહાર છે. એનાથી નીચે નમોસ્તુ કરવાનો કે કહેવાનો વ્યવહાર નથી. ક્ષુલ્લક એલકને પણ ઈચ્છામી વંદામી કહેવાનો વ્યવહાર છે. જે એક લંગોટ પહેરે કે એલક જે કે એક માત્ર એને કોઈ એક વસ્ત્ર ધારે કે ક્ષુલ્લક એક ચદરું રાખે અને એ રીતે 2 ચોકડીએ ભાવની કશાયની વિતરાગતા હોય, ચતુર્ગુણ સ્થાનથી ઊંચું ગુણ સ્થાન, ત્યાં બી નમસ્તુ કરવાનો વ્યવહાર નથી. ખોલો શાસ્ત્ર ત્યાં વંદામી કે ઈચ્છામી કે કહે છે. જયચિનેન્દ્ર પણ કહીએ તો એમનું અપમાન છે. નમસ્તુ કહીએ તો બી પોસ્ટ કરતા એમના પદ કરતા વિશેષ વિનય કર્યો તો બી અવિનય છે. સમજ આવે છે આખી વાત? એ રીતે છે. અને મને તમને એકબીજાને જય જિનેન્દ્ર કહીએ અને એ પદમાં જય જિનેન્દ્ર કહીએ તો પોસ્ટ કરતા નીચી જાતિનો વ્યવહાર કર્યો તો કહે છે કે અવિનય છે. બહુ બધું છે ભાઈ, આપણે તો કાંઈ જાણતા જ નથી. જ્યાં માથું નમ આવે, એક નમ આવે એટલે બધા નમ આવે. તો એમ છે ને, વસ્તુનું સ્વરૂપ એમ છે ને. આ વાત વિચારવા જેવી છે. ગજબસિંહભાઈ શું કહે છે? મુનિરાજ આ કહ્યું પરિષદથી વ્યાકુળ ન થાય, તે પરિગ્રહ ન રાખે. એ શું કામ રાખે ચંદ્રો? એ શું કામ રાખે સ્વેટર? મુનિરાજ શું કામ રાખે વસ્ત્ર? એ તો વસ્ત્ર રાખે તો શરીરની પડી હોય એ રાખે. એને જેટલા નિર્મળ પરિણામ થયા હોય તો કહે છે કે એને તો પરિષ આવે તો બી એને જીતીને ધર્મનું સાધન કરે. પરિષદની સામે પરિગ્રહ રાખીને કાર્ય ન કરે. શું ગજબ ગુરુનું સ્વરૂપ છે, ગજબનું સ્વરૂપ છે. ભાઈ જે બી તમને બધું દેખાય છે અત્યારે, જે પારસ ચેનલો ને આ ચેનલો બધું ગપ્પા છે, બધું શું કરે. હવે આપણે ક્યાંક બેસીએ અને કોઈ કે તમારા મુનિ આવ્યા હતા ચેનલ પર, હવે એને કેવી રીતે કહેવું કે અમારા મુનિ નથી? વાહ મારા મુનિ ના હોય કેવી રીતે કહેવું? અન્ય મતવાળા આવે ને એમ કહે કે જોરદાર તમારા ગુરુનું સ્વરૂપ છે, નગ્ન રહે છે ને કેટલું જોરદાર વક્તવ્ય ને આમ ને તેમ. અરે કે એવું ન હોય. આજુબાજુમાં ગાઢ ન હોય મુનિને, એને કોઈ ભય ના હોય મુનિને. ઓલા તરુણ સાગર રાખે છે ને 2-4 વિશ્વ શું કહે છે સંત જાહેર કરી દીધા, અને આજુબાજુ પછી પેલા બંદૂકધારી હોય શસ્ત્ર વાળા, એ તો બધા કુદેવોના સ્વરૂપ છે, કુગુરુના સ્વરૂપ છે. જુઓ તો ખરા. એટલે કોઈ જગ્યાએ ભરમાઈ ન જવું તો સાચું સ્વરૂપ. દ્વેષ બી નહીં કરવો, આપણો વિષય નથી, ત્યાં આપણે કોઈ આપણને કોઈ લાભ નથી. અને એવું સ્વરૂપ નથી ભાઈ. આપણે થોડુંક તો એક વાત બહુ સારી કહી કે તું ફસાઈ જઈશ.
કોઈ એક વાત સમયસારમાંથી કે ગુરુદેવના પ્રવચનમાંથી ઉઠાઈને બોલે તો બોલે, તો એનાથી થોડી એવું છે કે ભાઈ બધું એની પાસે સત્ય છે. એ તો જીવ એ રીતે તો એ ફસાઈ જાય સમયમાં આવે ને. દરેક વસ્તુ બધી બાજુ બંને આપણા ક્ષેત્રમાં બી આપણે ભૂલો કરતા હોય, સુધારો બીજામાં પણ આપણે કોઈ ભૂલો કરતા હોય એનો આપણે વિચાર કરવો જોઈએ, તરત જ પ્રભાવિત થઈ જઈએ. હા, એ રીતે છે, આ રીતે છે. આપણે આજે બી ટુડે બી આજે બી બહારના જીવનથી આજે બી પ્રભાવિત થઈ ગઈ છે. ખ્યાલ આવે કે નહીં? એ વક્તવ્ય, એની દ્રષ્ટિ, એના પરિણામ, એનો તો વિચાર કરવાનો જ નહીં. એને હું એક સામાન્ય લેગો જબ્બો પહેરીને આવું, અને કોઈ એક વિદ્વાન જરા એકદમ ઓલા ચદરા બદરા પહેરીને સુમતિ જેવો ડ્રેસ પહેરીને આવે તો તમને મહિમા કોનો વધારે આવે? હજુ બીજો કોઈ પરિચય નથી, મહિમા કોનો વધારે આવે? આવે કે ના આવે? છે. હું એમ નથી કહેતો કે એવું ન હોવું જોઈએ, પણ આજે બી આપણે બાહ્ય વેશથી પ્રભાવિત થઈ ગઈ છે. અંતરંગ પરિણામની ખબર જ નથી. અંતરંગ પરિણામની સાથે બહિરંગ દ્રવ્યનો આપણે મહિમા કરવો જોઈએ, એ તો આપણે ત્યાં ઉચિત વ્યવહાર કરવો જોઈએ, એની ના નથી. કેમ કે કોઈના કપાળમાં લખ્યું નથી કે આને 2 ચોકડી ખાઈ છે. બાહ્ય વેશથી ને બાહ્ય પ્રવૃત્તિથી જ નિર્ણય થશે કે આને આ લેવલ છે. કોઈ મુનિરાજને બી લખ્યું નથી કે આને 3 ચોકડીનો અભાવ થઈ ગયો છે. તો બાહ્ય જીવનથી જ આપણે એને વ્યવહાર કરવાનો છે. આપણે નમસ્કારનો આદિ તો બાહ્ય વ્યવહારનું તો ખબર હોવી જોઈએ ને. ખ્યાલ આવે? એક કોઈ જગ્યાએ પ્રવચન કરતો હતો તો મેં કીધું કે ભાઈ દ્રવ્યલિંગ જે શાસ્ત્રના અનુસાર આગમ અનુસાર હોય તો એ અંતરંગ લિંગની ભાવના પૂર્વક બાહ્ય લિંગને નમસ્કાર કરી શકાય છે. એટલું કહ્યું તો એક ભાઈ મારી પાસે આવ્યા અને મને કહે કે જો દ્રવ્યલિંગ સાફ હોય તો દ્રવ્યલિંગને બી નમસ્કાર કહ્યા છે ને. પણ મેં કીધું કે દ્રવ્યલિંગને કહ્યા છે. દ્રવ્યલિંગ એ ખબર છે? પછી મેં પૂછ્યું, શાસ્ત્રની સામે કહું છું, મેં પૂછ્યું કે દ્રવ્યલિંગ એટલે શું? તો કે ખબર નથી. તો પછી કોને નમસ્કાર કરશો? 28 મૂળ ગુણનું નિરતિચાર પાલન એને દ્રવ્યલિંગ કહે છે. એક ગુણ તો બતાવો. એક ગુણ બી સરખો નથી તો પછી તમે કેવી રીતે દ્રવ્યલિંગ કહો છો? દ્રવ્યલિંગ એટલે જે ભાવલિંગ સંત હોય છે એનો બાહ્યનો વેશ, બાહ્યની લાઈફ સ્ટાઈલ ખ્યાલ આવે કે નહીં? એ આગમ અનુસાર 28 મૂળ ગુણથી રંચ માત્ર બી વધારે નહીં અને 28 મૂળમાંથી 1-2 ગુણ ઓછા હોય એમ નહીં. એ ગુણ એટલે એ પ્રમાણેનું એમનું જીવન છે. હવે 28 મૂળ ગુણના નામ જ આપણને ખબર નથી તો કેવી રીતે નિર્ણય કરીશું? બોલો, કમસે કમ આજે જઈને 28 મૂળ ગુણના નામ જોજો, એનું સ્વરૂપ તો જોઈ લેજો રવિવારે. આપણી સભામાં તો કહી શકું ને ભાઈ. ખ્યાલ આવે કે નહીં? ઉપર બાળકોને શીખવાડે છે બેનું, જો 28 મૂળ કોઈ વાર આ નામ છે, આ નામ. આપણે તો હવે પાઠશાળામાં શું મતલબ છે? આપણે તો સમય સારી થઈ ગયા. એ રીતે છે. આ એટલા માટે કે હું આજે રવિવારનો દિવસ છે અને થોડીક અંદરમાં પરિણામ મળે કે ભાઈ જે બનવું છે, જે આપણે પદ જે ડિગ્રી લેવી છે એ પદની પામવાની એની અંતરંગ બહિરંગ બધી પરિસ્થિતિ આપણને ખ્યાલમાં હોવી જોઈએ. એ તો શું કરશો દીક્ષા લેવામાં? અરે ભાવ જ નહીં આવે. એમાં આવેગમાં આવીને કપડાં છોડી દેશો તો ત્યાં સંસાર ઉભો કરી દેશો. જંગલમાં મંગલ કરી નાખશો. જંગલમાં એક મંગલ શું, જંગલમાં મકાન કરી નાખશો. અરે વૈરાગી તો મકાનમાં જંગલ જેવું જીવન જીવે. સમજમાં આવે છે? છતાં પણ એને રાગ છે. પરિસરો સહન ન થતા પરિગ્રહ રાખીને પણ ધર્મનું સાધન કરે એ મજબૂરીનો ધર્મ છે. કમજોર પુરુષોનો ધર્મ છે. ગ્રહસ્થ ધર્મ સમજોતાનો ધર્મ છે. મુનિ ધર્મ ગૌર બહાદુરીનો ધર્મ છે. ગ્રસ્ત જીવનમાં સમજોતો છે. આટલો રાગ આવે છે, સહન થતો નથી, ઠીક નથી. એને રાગ કોઈ દિવસ સુખનું કારણ હોય નહીં તો પણ આપણે એ પ્રમાણે લગ્ન કરી લેવા જોઈએ. કેમ કે પરિણામો ખોટા રહે છે તો આપણે મર્યાદામાં રહીએ તો એ પ્રમાણે લગ્નનો ભાવ ગ્રસ્ત જીવનમાં સંભવ છે. લગ્ન કરીને પણ ધર્મનું સાધન કરે. ખ્યાલ આવે કે નહીં? લગ્ન કરવાનો નિષેધ નથી ગ્રસ્ત જીવનમાં. માન લો કે એ પ્રમાણે ગ્રસ્ત જીવનમાં રહેતા એ પ્રમાણે વિકારો આવતા હોય અને એની ત્યાં યોગ્ય વ્યવસ્થા સમાજમાં માન્ય છે એવી વ્યવસ્થા ન કરે તો ઘણા અપરાધો થતા હોય છે, ઘણા ખોટા કામો થતા હોય છે અને એમાં ઘણી બધી અસલામતી જાહેર થતી હોય છે.
એટલા માટે લગ્ન કરાવવાનું કાર્ય પણ ગ્રસ્ત જીવનમાં એક ધાર્મિકમાં કહેવામાં આવે છે. એટલા માટે શુભ વિવાહ કહેવામાં આવે છે. સમજ આવે કે નહીં? અને કોઈ જીવ એમાં અનુવ્રતથી રહી શકે તો શાબાશ, એનું ના નથી. પણ અનુવ્રતિ મતલબ કે ન રહી શકે તો કોઈ વાંધો નહીં કે લગ્ન કર. ઋષભદેવને કહ્યું હતું ને, અરે 3 જ્ઞાનના ધારી જીતુભાઈ જુઓ તો ખરા, તદ્ભર મોક્ષગામી. બતાવો મને પબ્લિક માંથી એવા કયા વ્યક્તિને ખબર નથી કે આ આપણા પ્રથમ તીર્થંકર આ ભવે મોક્ષ જવાના છે? બતાવો, અહીં આજે બતાવો. ઋષભ રાજાનો, ઋષભદેવનો જે જન્મ થયો આદિનાથનો, જ્યારે બાળક જન્મ્યા, બાળક તરીકે હતા, એના ગર્ભમાં આવતા પહેલા સમસ્ત પ્રજાને ખબર હતી. શું ખબર હતી? કે આ જે માતાના પેટમાં જીવ આવવાનો છે, 3 જ્ઞાનના ધારી, આપણા આદ્ય પ્રથમ તીર્થંકર, અને આ ભવે મોક્ષ. બરાબર, એ ભવે મોક્ષ પાકું હતું ને? એ તો જાહેર થઈ ગયેલું હતું, સર્વજ્ઞના જ્ઞાનમાં હતું ને, જાહેર બી થઈ ગયું હતું. બતાવો મને. હવે એ થયું કે છતાં બી એમને 18 વર્ષ થયા એટલે માતા પિતાને પરિણામ આવ્યું કે આપણે દીકરાને પૂછવું જોઈએ કે ભાઈ તારે કોઈ એ માતા કહે કે તમે શું કહો છો? આ હવે મોક્ષે જવા વાળા એ લગ્ન કરવાનો પ્રસ્તાવ મુકાય, એને પૂછાય કે ભાઈ બેટા તારે લગ્ન કરવું છે કે શું? તારી ઉંમર થઈ ગઈ છે તો અમે તારા માટે કન્યાનો વિચાર કરીએ કે નહીં? ને પિતા કહે છે કે આપણું માતા પિતા તરીકે ફરજ છે ને કરવું હોય તો કરે, ના કરવું હોય તો ના કરે. સાંભળો તમે, એને જઈને ઋષભદેવને પૂછે છે કે યોગ્ય 18 વર્ષ કે જે યોગ્ય ઉંમર થઈ ગઈ છે તો અમે તમારા માટે કોઈ કન્યા શોધીએ કે હા? હા હા, એક વાર બી નહીં, એક વાર બી ના નહીં, વિચાર તો કરો. સમજમાં આવે છે કેવું છે? પણ એની સાથે કન્યા પરણાવવા વાળાને બી ખબર છે કે મારી છોકરી શું થવાની છે. બોલાય એવું એ જતા રહેશે ને દીક્ષા લઈને તો એકલી થઈ જશે કે નહીં થઈ જાય? તો બી પરણાવે છે. હે ને? નિયોગને કેવી રીતે ટળાય અને પરિણામોને કેવી રીતે છેતરાવાય. સમજમાં આવે છે કાંઈ? ભાઈ એ સામાન્ય વાત થોડી છે, તે છે પણ ગ્રસ્ત જીવનની વાત છે. મુનિ જીવન તો બહુ ઊંચું છે અને નમો લોય સદ્વશાહુને સામાન્ય વાત નથી. 5 પરમેષ્ઠીમાં સૌથી એને નીચી દશા એ આટલી મહાન હોય તો સિદ્ધ દશા, હે, અરે જેના આશ્રય સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય એ શુદ્ધાત્મા શું વસ્તુ છે ખ્યાલમાં આવે? કુલ મળીને હું પણ તો આવું કે ના આવું, હું કેટલો મહાન છું. બહારમાં 5-25 રૂપિયા માટે કે આ બહારમાં ભોગવો માટે, અરે રે શું મતલબ છે? 100-500 કરોડ થઈ જાય તો પણ જવાનું છે. અને આવું ના આવું તારા હાથની વાત નથી. બહારમાં ધન મળવું એ બુદ્ધિ અને ચતુરાઈનું કામ નથી. બુદ્ધિ અને નયમાં બુદ્ધિનું કામ છે કે નયમાં હોશિયારીનું કામ છે કે નયમાં પ્રવૃત્તિનું કામ છે? બોલો. તો પણ આપણે એમાં ઉપયોગ લગાવીએ. આવે છે કે કોઈને બહુ બુદ્ધિ વાળો, બહુ પૈસા વાળો હોય એવું ગણિત છે, બહુ હોશિયાર હોય, બહુ પૈસા વાળો એવું ગણિત છે, 24 કલાક વધારે મહેનત કરે તો વધારે પૈસા મળે એવું ગણિત છે. એ તો કે તમે વાત જ નહીં કરતા. આ મારે એક ભાઈ વાત છે કે 1 વર્ષે ઓફિસે નથી જતા તો કરોડો કમાય છે, કારણ કે મજૂર 24 કલાક મજૂરી કરે તો 10,000 લે છે. તો કે એ તો અમને ખબર છે. અરે તને કઈ ખ્યાલ નથી. અહીંયા તો કહે છે કે મળી જાય તો તું કયો સુખી થઈ ગયો. આ માર્ગ મળ્યો છે અને આવી જોરદાર લોજિકલ અને પૂરી ન્યાય દ્વારા તારા આત્માની ગતિ એને પ્રાપ્ત કરી શકાય, ચાલી શકાય. હે ગે ઉપાધિની ગ્રસ્ત જીવન હોવા છતાં હે ગે ઉપાધિ રૂપે બુદ્ધિ સમ્યક કરીને ગ્રસ્ત જીવનમાં ધર્મનો મોક્ષ માર્ગનો પ્રારંભ કરી શકાય છે, ચૂકી નહીં જતો. નહીં તો કહે છે કે તને એને રોતા નહીં આવડે. ગુરુદેવસિંહ કે તને રોતા નહીં આવડે એમ કહે છે. ભાઈ માર્ગ બહુ મોકળાશનો છે, તને કઠિન લાગે તો કોઈ શું કરે. ક્યાં આવ્યા હતા? પરિગ્રહથી વ્યાકુળ, પરિષદથી વ્યાકુળ ન થાય. કોણ? મુનિરાજ. કેમ ના થાય? કેમ કે પરિણામ નિર્મલ થઈ ગયા છે, વિતરાગ થઈ ગયા છે,
ત્રણ ચોકડી કે શાયનો આ ભાવ થઈ ગયો છે અને એક ચોકડી છે એનું કામ બતાવીએ છે થોડી વાર પછી આવે છે એટલે જો પરિષદ વ્યાકુળ ન થાય તે પરિગ્રહ ન રાખે અને ધર્મ સાધે તેનું નામ મૂડી ધર્મ. એટલે તમે વસ્ત્ર આદિ રાખો છો એનો નિષેધ નથી, વસ્ત્ર રાગ રાખીને સાધના કરો છો એનો પણ નિષેધ નથી, પણ એટલો રાગ રાખી અને સાધના કરીને એ સાધનાને તમે મુનિ તરીકેની સાધના કહો છો કે એ ગુરુનું મિથ્યાપણું છે, એ ગુરુ સંબંધી તમારી મિથ્યા ભ્રાંતિ છે. સમજાય કે નહીં? બહુ ઊંચી વાત છે, તમને આટલો આ ખ્યાલ આવવો જોઈએ. હવે આગળ જો, હવે વ્યાકુળતા વાત કહીએ ને કે એને વ્યાકુળતા નથી, તો એના તરફથી એક પ્રશ્ન મૂકે છે. અહીં જો કહેશો કે શીત આદિના પરિસર વડે વ્યાકુળ કેમ ન થાય, શું વાત કરો છો? આટલી ઠંડી હોય ને જેને આકુળતા ના થાય, કે તું તારી બુદ્ધિમાં બેસીને વિચારે છે ને, અને તું તારા ચપ્પલમાં પગ રાખીને બીજાની સાઈઝ વિચારે છે ને, એટલે તને એવું ના થાય. તારો ધંધો 2% પ્રોફિટનો હોય પણ કોઈ ડબલ પ્રોફિટ કરતો હોય તને ના બેસે. ખ્યાલ આવ્યો ભાઈ? આ તો વેપારની વાત કરીને ભાઈ, માનો કે કોઈ વ્યક્તિ 100 રૂપિયાની પ્રોડક્ટ 1000 રૂપિયામાં વેચે છે, એવું તમને આવીને કોઈ કહે તો તમને ગળે ઉતરે? આપણે 2% કમાતા હોય, માંડ ખેંચીને 2% પ્રોફિટ રાખીને વસ્તુ વેચી દેતા હોઈએ, કોઈ કહે કે આ એક એવો ધંધો છે કે 100 રૂપિયાની આઈટમ 1000માં વેચે છે, તો એ આપણને બેસે વાત કે ના ગપ્પા મારે છે, એવું છે. આ કોઈ વિતરાગી ઠંડી આવે તો એવું ના કઈ ના થાય, મજા રહે, મજામાં રહે, સ્વરૂપમાં રહે. હવે આપણને ઠંડી લાગે તો મંદિર જવાનું એ ટાળી દઈએ અને આત્માની યાદે ટાળી દઈએ. એવા જીવને એમ કહીએ કે ભાઈ શીત આદિ હોય તો વ્યવસ્થા કર્યા વગર આત્માની સાધના કરે, એ વાત ગળે ઉતરે? ઠંડી હોય, આટલી કડકડાટથી ઠંડી હોય, આટલા વર્ષોમાં ના પડી હોય એવું પેપરમાં આવે, પહેલી વાર આટલા વર્ષોમાં એવી ઠંડીમાં જંગલમાં બાજુમાં કોઈ મુનિ વિરાજતા હોય અને એ વ્યવસ્થા ન કરે અને એમને આકુળતા નથી થતી, એ વાત ગળે ઉતરે? તો અહીંયા કહે છે કે વસિતાદિકના પરિસર વડે વ્યાકુળતા કેમ ન થાય? સિંહ ફાડી ખાય તો એને આકુળતા કેમ ના થાય? થાય. એને વ્યવસ્થા કરવી જોઈએ, અને કરે અને ધર્મ સાધે તો એમાં ખોટું શું થઈ ગયું? પ્રશ્ન તો એનો આ છે. કોઈ વ્યક્તિ મતલબ કે આખો ભાવ આપી દે પોતાનું શરીર, એ ના કરતા એકવાર ભાગીને ગુફામાં ઘૂસી જાય અને પછી સાધના કરે તો અમને લાભ થાય, બીજા 25 વર્ષ એના મળે. તને ખબર નથી તું શું કહે છે, ગુરુ સંબંધી તારી ધારણા કેટલી ખોટી છે. અરે એને રાગ નથી ને, એને એ પ્રમાણે ભાવ નથી ને. તમને કોઈ પદાર્થ તરફથી રાગ ઉતરી જાય તો પછી એ પદાર્થ તરફનો કોઈ પ્રશ્ન થાય છે, તૂટે ફૂટે તો તૂટે ફૂટે. એ કોઈ આત્માના આશરે રાગ મટી ગયો છે એમ નહીં, રાગ એ વિષય બદલ્યો છે. આપણે તો એમ સમજવું પાછું નહીં તો કે આ સારું, અમને રાગ તો અલાય કે નહીં. કોઈ રાગનો વિષય પહેલા રાગ બહુ હોય કોઈ મિત્ર પ્રત્યે, અને પછી કોઈ બી દ્વેષ બુદ્ધિથી રાગ બદલાઈ જાય, દ્વેષ આવી જાય. દ્વેષ તો આવે એવું તો બને ને, કાં તો એ તરફનું લક્ષ્ય જ ના આવે, આપણે બીજા મિત્રો થઈ ગયા. પછી એ મિત્રને કંઈ થાય તો આપણને કોઈ થાય કે કશું, તો કે અમને તો સંપૂર્ણ રાગ મટી ગયો દેહ પ્રત્યેનો, તો કે પછી એમને વ્યાકુળતા કેવી રીતે થાય? લખી દે, જુઓ, બહુ સરસ જવાબ આપ્યો છે મેં. પણ વ્યાકુળતા તો મોહના ઉદયના નિમિત્તથી છે. આકુળતા ઠંડીથી થાય છે કે આકુળતા મોહથી થાય છે? નક્કી કરવા છે. કઈ જુદું દુઃખનું કારણ જુદું નીકળ્યું. આકુળતા પૈસા જતા રહે એનાથી થાય છે કે આકુળતા મોહથી થાય છે? આકુળતા સ્વજનના વિયોગથી થાય છે કે આકુળતા મોહથી થાય છે? સમીરભાઈ બોલો. ગજબ છે. આપણો દીકરો બીમાર થઈ જાય એટલે આકુળતા થાય છે કે દીકરા પ્રત્યે મોહ છે એટલે આકુળતા થાય છે? તો ઉપાય શું કરવો આકુળતા મટાડવાનો? દીકરાનો રોગ મટાડવો. અરે એ તું ઉપાય તો કરે, કોણ કરશે? તારો રાગ એ ઉપાય તો કરશે હેને, પણ એનાથી તું સુખી થઈ જઈશ એમ નહીં થાય. તું એનાથી એકત્વ બુદ્ધિ છોડી દે. દેહ ને આત્મા ભિન્ન છે, કોઈ કોઈનું છે નહીં. બહારના કર્મને લઈને ઘણી પરિસ્થિતિઓ થતી હોય છે, પરંતુ ભગવાન આત્માનું કાંઈ બગડતું નથી. એવી રીતે તું ભગવાન આત્માને હર પરિસ્થિતિમાંથી જુદો તારવે તો તું તરે. શું કહ્યું? કે નહીં?
ચેતનને તું બધી પરિસ્થિતિમાંથી જુદો તારવે તો તું તરે, બાકી તું ડૂબે. ભલે બધી તને નખમાંય રોગ ના થાય તો પણ તું ડૂબે જ તે. ખ્યાલ આવ્યો છે ને? કરું શું એ વેદ જ્ઞાન કરીને એને જીતેન્દ્રિય જીન થઈ જાય. 31મી ગાથા યાદ આવે છે ને બહુ ભાઈ? જીતી ઇન્દ્રિયોને જ્ઞાન દ્વારા આત્માને અધિક જાણે, જ્ઞાનથી, જ્ઞાન વડે, જ્ઞાનના આશ્રય, જ્ઞાનના શરણે, અન્ય દ્રવ્યોથી આત્માને ભિન્ન કરે. ક્યાં કરે? દ્રષ્ટિમાં. જે એક માને તો ત્યાં ભિન્ન કરે, માને તો એ દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ ઉદયને વિચલિત કરે એમ બને નહીં. કેમ કે મોહ નથી. મોહથી જીવ દુખી છે. બહુ આ બધા સિદ્ધાંત કથનો નીકળે. આજે સવારે મેં આખો વિષય વાંચ્યો આ 1.5 પાનાનું. જીતુભાઈ, મને એવું લાગ્યું કે આમાંથી સિદ્ધાંત કથનો એટલા છે 5મા અધિકારમાં કે અલગ એની નોટ્સ કરી અને ખરેખર એનો અભ્યાસમાં લેવું જોઈએ. એટલી જોરદાર વસ્તુ. એટલે મેં થોડી સ્પીડ ઘટાડી દીધી. એ રીતે ને નથી એકદમ ઉડાડવા જેવી વાતો. પણ વ્યાકુળતા તો મોહના ઉદયના નિમિત્તથી છે. હવે મુનિને છઠ્ઠાદિ ગુણસ્થાનોમાં, છઠ્ઠાદિ એટલે છઠ્ઠાથી આગળ બધા ગુણસ્થાનોમાં કેટલી ચોકડીનો? આ કઈ ચોકડી છે? હે ને? અમદાવાદની કઈ ચોકડી છે? હે ને? 4 ચોકડી ખબર છે? ચંડાળ ચોકડી. તો એ બધી 3 ચોકડી ગઈ છે એને ચંડાળ ચોકડીમાંથી. અનંતાનુબંધીય પ્રત્યાખ્યાન. અહીંયા બહુ લીધું છે. મોક્ષા પ્રકાશકની શરૂઆતમાં ચોકડીની બહુ વિશેષ લીધી છે, ચર્ચાઓ કરી. એટલે તો અહીંયા શું કે જો થોડું કરનારું શનિવારના ક્લાસ ભર્યા છે ને એને બેસી જશે ધાડ દઈને. હવે મુનિને છઠ્ઠાદિ ગુણસ્થાનોમાં 3 ચોકડીનો ઉદય નથી. 3 ચોકડી કશાયનો અભાવ છે. તથા સંચલનના સર્વઘાતી સ્પર્ધકોનો પણ ઉદય નથી. હવે કઈ રીતે સમજાવવું આ દેશઘાતી ને સર્વઘાતી ને આ બધું શું છે? શનિવારના ક્લાસમાં આવું હતું. હવે હું શું કરું? બરાબર છે ને? ફેર લો. એ છે ને ઉપાય. ભાઈ આ બધા બહુ ઊંચા વિષયો છે. તથા સંચલનના સર્વઘાતી સ્પર્ધકોનો પણ ઉદય નથી, પણ માત્ર દેશઘાતી સ્પર્ધકોનો ઉદય છે. પણ તેનું કાંઈ બળ નથી. જો આજે બધી પ્રકૃતિ હોય છે ને તો એમાં જે સ્પર્ધકો હોય ને એમાં કેટલીક પ્રકૃતિ સર્વઘાતી છે, કેટલીક પ્રકૃતિ દેશઘાતી છે. જેમ કે થોડું ઉદાહરણ આપી દઉં. કેવળ જ્ઞાનાવરણી પ્રકૃતિ છે ને એ સર્વઘાતી છે. બરાબર છે? અનંતાનુબંધી પ્રત્યાખ્યાન એ સર્વઘાતી પ્રકૃતિ છે. એ ઉદયમાં હોય ને તો એ સંબંધીનો જે સ્વભાવ, એના ભાવમાં જે સ્વભાવ પ્રગટ થવાનો હોય ને એ રંજ માત્ર પણ ન પ્રગટે. જેમ કે જ્ઞાનાવરણીય, મતિ જ્ઞાનાવરણીય દેશઘાતી છે. ગમે એટલો ઉદયમાં આવે પણ જ્ઞાન સંપૂર્ણ ઢંકાઈ જાય એવું ના બને. એનું નામ દેશઘાતી. સામાન્ય સાંભળજો. તો એ જે સર્વઘાતી કર્મ છે ને એના સ્પર્ધકો એવા છે કે એમાં દેશઘાતી સ્પર્ધકો હોતા નથી. અત્યારે આપણને કેવલ જ્ઞાન કોઈ બી રીતે અંશ પ્રગટ ના થાય. કેવલ જ્ઞાનનું, કેવલ જ્ઞાન જ્યારે પ્રગટ થશે ને ત્યારે સંપૂર્ણ પ્રગટ થશે એક સાથે. કેવળ જ્ઞાન આવરણ હટશે, આ બાજુ સ્વરૂપમાં ડૂબશે એ ઉપાદાન, કેવળ જ્ઞાન આવરણે હટશે એ નિમિત્ત, અને એનું ફળ આવશે કેવલ જ્ઞાન, સર્વજ્ઞતા. સમજમાં આવ્યું કે નહીં? એવું ના થાય કે પહેલા કેવળ જ્ઞાન આંશિક પ્રગટ થાય. આંશિક પ્રગટ કેવળ જ્ઞાન થાય તો શું થાય? આંશિક પ્રગટ થાય એનો અર્થ કે રાગ વાળા જીવને આંશિક તો થતું હોય છે. હવે રાગીને આંશિક કેવળ જ્ઞાન પ્રગટ થાય તો શું થાય? હે ને? દુનિયાને, આખું દુનિયાને પલટી નાખવાના ભાવ આવે. બધું દેખાઈ જાય ને 3 કાર્ડનું. ભાવિનભાઈ શું ચાલે છે ખબર પડી જાય ધાડ જઈને. તો કે એવું છે નહીં, રાગ હોય ત્યાં સુધી એ આવરણ પૂરેપૂરું રહે છે. જ્યાં રાગ ગયો, મોહ સંપૂર્ણ ગયો એટલે આવરણ પૂરું ખુલી જાય. હવે એક વાર વાત કે જે દેશઘાતી પ્રકૃતિ હોય છે ને એમાં સ્પર્ધકો 2 પ્રકારના હોય છે. એક સર્વઘાતી ને એક દેશઘાતી. તો સંજલન જે ચોકડી છે ને છેલ્લી, જે એક અંશ જેટલો કસાય છે અને અને કર્મની ઓરથી લઈએ તો એ દેશઘાતી છે. પરંતુ એમાં 2 પ્રકારના, સર્વઘાતી અને દેશઘાતી. તો સર્વઘાતીના ક્યારે ઉદયમાં આવે નહીં. આવે તો એ દેશઘાતી થઈને આવે. એટલે દેશઘાતી થઈને ઉદયમાં આવે. મોહનીય કર્મની વાત છે, ચારિત્ર મોહનીય કર્મની. એનામાં એટલું સામર્થ્ય નથી. કેટલું સામર્થ્ય? કે મુનિરાજનને
અને અંદરમાં એટલી વિતરાગતા છે, એટલે એવો પુરુષાર્થ બી છે, અને કર્મ જે છે એમના ઓળિયામાં, એમના ખાતામાં, એ ઉદયમાં છે, એમાં બી એટલું સામર્થ્ય નથી કે એને બહારમાં કોઈ બહુ ઠંડી આવે તો અંદરમાં કોઈ બહારમાં જે ગ્રસ્ત જેવી વ્યવસ્થા કરવા દોડે, એવી જાતિનો રાગ આવે, એવી જાતિનું ન એમની પાસે કર્મ છે કે ન એમની પાસે એવા પરિણામ છે. બોલો કેવી રીતે કામ થાય? વ્યાકુળતા થાય, આકુળતા થાય, બહુ વરસાદ આવે તો આકુળતા થાય, ખ્યાલ કે નહીં? પણ એમને એવી જાતિની આકુળતા થાય, એવી જાતિની ન અંદરમાં કોઈ એવી પરિણામ છે, ન કસાય છે, અને ન એવી કસાયમાં નિમિત્ત બને એવું કર્મ છે. તો પછી આકુળતા કેવી રીતે થાય? હવે જે ઉદાહરણ આપ્યું છે આને સમજાવવા માટે, એ બી કર્ણન યુગનું આપ્યું છે. શું કરવું જુઓ, આગળ આપ્યું છે. જેમ વેદક સમ્યક દ્રષ્ટિ, કોણ છે આ વેદક સમ્યક દ્રષ્ટિ? એટલે સૌક્ષમ સમ્યક દ્રષ્ટિ, બરાબર છે. આ લીધી તો અહીંયા બહુ યાદ કરો, રાવણનું ઉદાહરણ યાદ આવ્યું? એ રીતે છે. જેમ વેદક સમ્યક દ્રષ્ટિને સમ્યક મોહનીયનો ઉદય હોય છે, પણ તે સમ્યકતાનો ઘાત કરી શકતો નથી. આટલું લઈ લઈએ પહેલા, આપણી પાસે છે 7-8 મિનિટ. શું કહ્યું? કે મને આ કોઈ બી વિષય ખોલતા પહેલા મારે ટાઈમ જોવો પડે, કેમ કે ઓપરેશન પૂરું થવું જોઈએ. કે જેમ વેદક સમ્યક દ્રષ્ટિને સમ્યક મોહનીયનો ઉદય છે, આ વેદક સમ્યક દ્રષ્ટિ શું? સૌથી પહેલા જીવને અનાદિ મિથ્યા દ્રષ્ટિને સૌ પહેલા સમ્યક દર્શન થાય તો કયું થાય? ઔષમિક. એક સાથે જવાબ આવવો જોઈએ, પણ આવેલું છે ઔષમિક સમ્યક દર્શન. એટલે શું? અને કમજોર સમ્યક દર્શન છે ઔષમિક બી, ક્ષાયિકની અપેક્ષા. બાકી સૌક્ષમની અપેક્ષા તો પવિત્ર છે. અને સૌ પહેલા જ્યારે આત્મા પોતાના આત્માનો ભેદ વિજ્ઞાન કરીને સ્વરૂપમાં ડૂબે છે, તો જે દર્શન મોહનીય કર્મ, શ્રદ્ધાને ઘાત કરવા વાળું દર્શન મોહનીય કર્મ, એ ઉદય નથી થતો, એનો અનુદય રહે છે. અર્થાત તો એ દબી જાય છે, ઉપશમ થાય છે. અનંત અનુબંધી ચારિત્ર મોહનીયની એક ચોકડી દબાઈ જાય. બરાબર છે? બહુ ડિટેલિંગ નથી કરતો. સદવસ્થાનો ઉપશમ થાય છે, દબી જાય છે, એટલું સમજો. અને આ એ વખતે મોહનીય કર્મનો ઉદય નહીં, દર્શન મોહનીયનો ઉદય નહીં, શ્રદ્ધાને ખંડિત કરે, શ્રદ્ધાને તોડે એવું નિમિત્ત ત્યાં રહ્યું નહીં, અને સ્વરૂપમાં એટલા લીન છે કે એમાં મિથ્યાત્વ, ત્યાં મિથ્યાત્વ ભાવ નીકળી ગયો, મિથ્યાત્વ ભાવ ન રહ્યો. બરાબર છે? આ પોઝિશન, આવી પોઝિશન કેટલા સમય સુધી રહે? અંતર્મુખથી વધારે ના રહે. અનાદિનું મિથ્યાત્વ જે હોય એ એટલું વધારે દબાઈ ના રહે. એના પછી કાં તો ઉદય થઈ જાય, કાં તો આ વેદક સમ્યક દ્રષ્ટિ થઈ જાય. હવે એ કેવી રીતે થાય છે બતાવો. તો જે દબાયું હોય છે ને મિથ્યાત્વ, હવે એનો ભાવ કરવો હોય, કોઈ બી વસ્તુને હરાવવું હોય તો શું કરવાની? આ રાજનીતિ છે. સામેવાળા પક્ષને હરાવવો હોય તો શું કરવાનું? એનામાં ફૂટ પાડવાની. આ એક ઉપાય છે. શું કહ્યું હોય, આપણ સામે કોઈ પક્ષ હોય, વિરોધ પક્ષ, એને હરાવવો હોય તો એને એવા લડાવવાના અંદર કે એ લોકોના ટુકડા થઈ જાય. ટુકડા શબ્દ લીધા છે. તો એવી રીતે સ્વરૂપમાં એટલા એકાગ્ર રહે છે એ સમ્યક દ્રષ્ટિ જીવ, કે ઉપશમ થયેલી જે દર્શન મોહનીય કર્મ છે ને, એના ટુકડા થઈ જાય છે. કેટલા ટુકડા થાય છે? 3 ટુકડા. એ ટુકડાનું નામ શું? દર્શન મોહનીયના 3 ટુકડામાં પહેલા ટુકડાનું નામ મિથ્યાત્વ, બીજા ટુકડાનું નામ મિશ્ર મોહનીય, અને ત્રીજાનું નામ સમ્યક મોહનીય. અને એ સમ્યક મોહનીય ત્રીજો પ્રકાર છે મોહનીય કર્મનો, મિથ્યાત્વ કર્મનો ટુકડો, અને નામ સમ્યક મોહનીય. ગજબ છે. આચાર્યને બીજું નામે ના મળ્યું સારું. સમ્યક મોહનીય અને મિથ્યાત્વના ટુકડાનું નામ, એને દર્શન મોહનીય કર્મના ટુકડાનું નામ તમે સમ્યક આપો એટલે કન્ફ્યુઝન થાય. કન્ફ્યુઝન નહીં, એનો પણ હેતુ છે. સાંભળો, ખ્યાલ ને? આમાં તમને રાવણ, વિભીષણ અને કુંભકર્ણ 3, અને રામ સાથે યુદ્ધ છેડાય છે ને, ત્યારે બહુ મોટી યુદ્ધ ચાલુ થાય છે. એટલે રાવણ દોડતો કુંભકર્ણને જગાડવા આવે છે કે ભાઈ ઉભો થા, રામે ચડાઈ કરી દીધી છે. તો કુંભકર્ણ શું કહે છે? કેમ ચડાઈ કરી? એ તો ઊંઘતો હતો. કે હું સીતાનું અપહરણ કર્યું. તો કે શું જરૂર હતી? એવું કરો તો કોઈ બી ચડાઈ કરે ને. રાવણ કહે છે કે તું જે મેં કર્યું, હું તારો મોટો ભાઈ છું, તું મારા પક્ષમાં છે કે નહીં તું કે ભાઈ વાત તો સાચી છે, તમે ભલે ભૂલ કરી પણ તમે ભાઈ તો છો, પણ હું તમારા પક્ષમાં છું. એનું નામ મિશ્ર. ખ્યાલ આવ્યો કીધી? પછી વિભીષણ પાસે ગયા તો કે નહીં, ભલે તમે મારા ભાઈ છો પણ ખોટું કર્યું છે, હું તમારા પક્ષમાં નથી. એ થઈ ગયું સમ્યક પ્રકૃતિ. અહીંયા કહે છે કે જ્યારે મિથ્યાત્વના 3 ટુકડા થાય છે, ત્યારે મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય એ દબાઈ જાય છે, એને એ ઊભી નથી થતી, અને સમ્યક મોહનીયનો ઉદય રહે છે.
વિભીષણનો ઉદય રહે છે, પણ વિભીષણ રામ માટે ખતરનાક નથી. કેમ કે રામમાં કોઈ રીતે, રામને કોઈ બી રીતે વિરોધમાં નથી. એ રીતે ભલે મિથ્યાત્વનો ટુકડો હોય, ભલે મિથ્યાત્વના પરમાણુ હોય, ભલે દર્શન મુનિના ગ્રુપનો ટુકડો હોય, પરંતુ એવો ટુકડો છે, એ લખ્યું છે કે એનો ઉદય હોવા છતાં પણ સંયુક્તનો ઘાત કરી શકાતો નથી. ખ્યાલ આવી કે ન? તો એવી રીતે ઉદાહરણ આવું આપ્યું. બોલા ઉદાહરણ સમજાવવા તકલીફ પડે. ખ્યાલ કે દર્શન મુનિનો એ ટુકડો ઉદય હોય તો સમ્યક્ત્વ રહે જ. ભલે થોડો અચલમાં ઘાટ દોષ રહે, કેવલી ગમે છે, પણ તત્વ સિદ્ધાંત તો સમ્યક ને, સમ્યક દ્રષ્ટિ તો ખરો ને. જેવો ક્ષાયિક સંકિતિ છે, જેવું ઔપચારિક સમ્યક્ત્વ છે, સમ્યક્ત્વ એવું પૂરો ધાર્મિકનો શરૂઆત થઈ ગઈ. ખ્યાલ પણ એ કમજોર સમ્યક્ત્વ છે, શ્રેણી ચડવા માટેની લાયકાત નથી. એ પછીની વાત. એ આપણે બધું ભણ્યા છે, ખૂબ ભણ્યા છે. ખ્યાલ અહીંયા કહે છે કે પણ તે સમ્યક્ત્વનો ઘાત કરી શકતો નથી. જે સમ્યક પ્રકૃતિનો ઉદય હોય તો એ સમ્યક્ત્વનું કાંઈ બગાડી લેતું નથી. અંદરમાં એટલી દ્રઢતા છે અને સમ્યક મુનિ ઉદયમાં આવીને ખરે છે. અરે પેલું જે મિથ્યાત્વ અને મિશ્ર છે ને, એના પરમાણુ બી કન્વર્ટ થઈને સમ્યક મિથ્યાત્વ થઈને કોટા ખતમ થતો જાય. અને કોઈ વખત અંદરમાં દ્રઢતા વધે ને શુદ્ધોપયોગમાં ક્ષાયિક સમ્યક્ત્વ લઈ લે. ક્ષાયિક સમ્યક દૃષ્ટિ ક્ષાયિક થઈ જાય છે. એ આ બધા પ્રકારો છે. ભાઈ કર્મની ઓળખી બી બહુ જોરદાર ચર્ચાઓ છે. હવે શું કહે છે? તેમ દેશગાતી સંજલનનો ઉદય પરિણામોને વ્યાકુળ કરી શકતો નથી. સંજલન કષાયનો ઉદય, તીવ્ર ઉદય યથાર્થ ચારિત્રને તો ખંડિત કરે, પણ સંયમને બગાડી શકતો નથી. અને બીજું, ગમે તેવી પોઝિશન આવે, શરીરમાં કંઈ પણ થાય તો પણ આકુળતા કરાવી શકે એવું સામર્થ્ય સંજલન કષાયના દેશગાતી સ્પર્ધકોના તીવ્ર ઉદયમાં તાકાત નથી. અને જે મુનિરાજને અલ્પરાગ રહ્યો છે, એ અલ્પરાગમાં આકુળતા થવાની યોગ્યતા નથી. અને વિતરાગ પરિણતિ એટલી ચમકે છે કે અંદરમાં એ વખતે પણ માર્ગને સાધવા માટે શુદ્ધોપયોગનો પુરુષાર્થ કરી શકે છે. એવા સાધુ ભગવંતોને નમો લોય સર્વસાવરણનો જાયો. સમજમાં આવે? આખું આ મુનિનું સ્વરૂપ છે. ભાઈ બહુ ઊંચી વસ્તુ છે, કોઈ સામાન્ય પર્સનાલિટી નથી. એ આપણા ગુરુ છે. અને ગુરુ વિશે પેલું છે ને, ઓ ગુરુ મિલી હે, એ બધી ભક્તિઓ એ નિર્ગ્રંથ મુનિરાજોની મુખ્યતાથી છે. બહુ જોરદાર છે. એ છે ને પેલું શિખરમાં વનમાં ફરે છે ને બધું ઘણું બધું છે. તડકો હોય ને, ટાઢ હોય ને, હે હા, સુખે સરોવર સુખે નીર, હે ને, તો પણ મુનિરાજને કાંઈ ફરક પડતી નથી. ગમે એટલી ગરમી, સરોવર સુકાઈ જાય, શોષાઈ જાય, એવી ગરમીમાં પણ તપે છે, હે ને. એવી ગરમીમાં પણ અંદરની શીતળતાના ઘૂંટડા લે છે. એ ગુરુ, હે ને, મેરે મન બસે. બહુ જોરદાર છે ગુરુનું સ્વરૂપ. જો બેન્સરીના ગુરુદેવશ્રી બેન્સરીના મુનિ રાજ સંબંધી બોલ છે ને, એ તમે વાંચો. એની અલગથી ચોપડી પણ છે, ધન્ય મુનિ દશા કરી. હું એના પર ખૂબ પ્રવચન કર્યા છે, દિલથી પ્રવચન કર્યા છે. ધન્ય મુનિ દશામાં જે બોલ હોય ને, એ બોલ ઉપર જે મુનિના સ્વરૂપની જે ભાવના કરે છે અંદરમાં, અમને એવું લાગ્યું કે આનું સ્વરૂપ અમે વાંચ્યા તો અમે લોકો મૂળ દિગંબરમાં રહીને પણ મુનિ વિશે આટલી કલ્પના બી નથી. અમને મુનિના સંઘોમાં રહેલો છું હું તો. હા, કહું તમને જીતું હોય. ગામમાં મુનિ આવે ને તો ઘરે નહીં રહેવાનું, એમની સાથે રહેવાનું 10-10 દાડા. એવી રીતે રહેલા છે, પણ અમને મુનિની ખબર જ નથી. એટલા માટે આપણને ખ્યાલ આવે કે પંચપરમેષ્ઠીનો બી પરિચય કરાવે જ્ઞાની હોય આપણને ગુરુદેવશ્રી આપી. આ રીતે છે. પણ તે સંયુક્તનો ઘાત કરી શકતો નથી. તેમ દેશગાતી સંજલોનો ઉદય પરિણામોને વ્યાકુળ કરી શકતો નથી. મુનિના તથા અન્યના પરિણામોની સમાનતા નથી. એને મુનિરાજના અને અન્ય જે ગ્રસ્ત જીવનના જે જીવોની પરિણામોની સમાનતા ન કરી શકાય. જો સાંભળજો, ગ્રહસ્થ જેવી આકુળતા નથી અને કેવડી જેવી નિરાકુળતા નથી. કોને? મુનિરાજને. આપણા જેવી આકુળતા નથી અને કેવડી જેવી નિરાકુળતા નથી, એમ કહે છે. મુનિ તથા અન્યના પરિણામોની સમાનતા નથી. જે અન્ય લોકોને ધર્મ ક્ષેત્રમાં પણ જે લૌકિક કાર્ય કરવાના પરિણામ આવે ને, એવી કશાય મુનિને નથી હોતી. ધર્મ ક્ષેત્રમાં પણ જે મંદિરો આદિ બાંધવાની કશાય મુનિરાજોને હોત, એની પાસે એવી કશાય હોય તો મુનિ હોય જ.
જે મંદિર માટે ચંદો માગે એ મુનિ હોય નહીં. શું કહ્યું? મંદિર માટે ચંદો ઉઘરાવે એ મુનિ ત્રણકાળમાં ના હોય શકે. કેમ કે અહીંયા કહ્યું છે કે જે ગ્રસ્ત જીવનની કશાય હોય એવી કશાય મુનિ રાજને હોતી નથી. ખ્યાલ એવું જોરદાર છે. તેથી અન્યથા જેવા પરિણામ થાય તેવા તેમના કદી પણ થાય નહીં. માટે જેમને સર્વગાતી કશાયનો ઉદય હોય તે ગ્રહસ્થ જ રહે. હે ને? જે દેશ સ્વંજલનનો બી અને ગ્રહસ્થને તો અનંતાનુબંધ જે હોય ના હોય તો પ્રત્યાખ્યાનાથી ઉદય હોય છે, તો એમાં એને ટાઢના એ શરીરની આસક્તિમાં ટાઢનો વ્યવસ્થા કરે. મુનિ એવું ના કરે. તથા જેમને દેશગાતી ઉદય હોય તે મુનિ ધર્મ અંગીકાર કરે એટલે તેમને શીત આદિથી પરિણામ વ્યાકુળ થતા નથી. પ્રશ્ન શું હતો કે ભાઈ એમને બી વ્યાકુળતા તો થતી હોય, એને સિદ્ધ કરવું છે એટલે એ વસ્ત્ર રાખીને ધર્મ સાધે તો શું વાંધો આવે? પણ મુનિ એ હોય કે જેમને આકુળતા ન થાય. કેમ કે એમને દેહની આસક્તિ નથી હોતી, એટલા માટે વસ્ત્ર આદિ સંયોગમાં હોતા નથી. એટલા માટે એના રાગનો ત્યાગ હોય છે અને વસ્ત્રોનો ત્યાગ હોય છે. અને તું વસ્ત્ર આદિ રાખીને તું અપરિગ્રહી કહેવા માંગે છે ગુરુને કે તારા ગુરુ એવા છે એટલે તું એ વાત ઠસાવા માંગે છે, તો કહે છે કે તું પણ છેતરાય છે, ગુરુ પણ છેતરાય છે અને તું અન્યને પણ છેતરવા માંગે છે, તો કે એનું ફળ બહુ માઠું આવશે. એ પ્રમાણે કહ્યું છે. બાકીની ચર્ચા નેક્સ્ટ શનિવાર. સહેજાનંદી